ભાવનગર કાળા તળાવ ગામે એક વૃદ્ધ પર થયેલી હુમલાની ઘટનામાં નવો વળાંક જોવા મળી રહ્યો છે। રબારી સમાજના યુવાનને ખોટી રીતે લૂંટની કલમ હેઠળ ફસાવવાનો આક્ષેપ કરતા રબારી સમાજ હવે ખુલ્લેઆમ વિરોધમાં ઉતરી પડ્યો છે। વિહોતર રબારિયત ગ્રુપના આગેવાન ગોકુલભાઈ કરમટિયાએ સોશિયલ મીડિયા મારફતે એક વિડીયો જાહેર કરીને જણાવ્યું હતું કે સમાજના યુવાન પર ખોટી રીતે લૂંટની કલમ લગાવવામાં આવી છે અને આ પાછળ પાટીદાર સમાજના કેટલાક દબાણકાર તત્વોને હાથ છે। તેમણે આક્ષેપ કર્યો હતો કે પાટીદાર સમાજ અને રબારી સમાજ વચ્ચે વેર ઊભો થાય તેવા નિવેદનો જાણી જોઈને આપવામાં આવ્યા છે અને પોલીસે પાટીદાર સમાજના દબાણ હેઠળ લૂંટ જેવી ગંભીર કલમ ઉમેરીને ખોટો કેસ નોંધ્યો છે। વિહોતર ગ્રુપે જાહેરાત કરી છે કે આવનારા 1-2 દિવસમાં કાળા તળાવ ગામે 400 થી વધુ વાહનોના કાફલા સાથે એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવશે। આ સભા દ્વારા રબારી સમાજના યુવાન સામે લગાવવામાં આવેલી લૂંટની કલમ તાત્કાલિક રદ કરવામાં આવે તેવી માંગણી પોલીસ તંત્ર સમક્ષ ઉઠવામાં આવે છે। એવું પણ નહીં ચાલે, બધાને સાથ એક ખભે ખભો મેળવી અને સાથે મળી અને આ કાર્યમાં જોડાવવું પડશે। અને જ્યારે રબારી સમાજ સેવા ટ્રસ્ટનું પણ આયોજન છે ત્યારે વિહોતર ગ્રુપ પણ એને ખભે ખભો મેળવી એની સાથે ઊભું રહે છે। કારણ કે એક જિલ્લાની અંદર આપણી વસ્તી કેટલી, આપણો સમાજની વસ્તી ટૂંકી, એમાં એમ કે આ ફલાણા ગ્રુપનો છે, આ ફલાણા ગ્રુપનો છે, વાદ વિવાદમાં આપણે રહેશું તો આપણા સમાજની અંદર ભાગલા પાડશું। ભાગલા નથી પડવા દેવા, સમાજને અંદર એક તાતને આપણે બાંધી રાખવો છે અને દરેક કાર્યોની અંદર આપણે બધાને જોડાવવું પડશે। આ જોડાઈશું તો જ સમાજને આપણે ન્યાય આપી શકીશું। એટલે આજ સાંજ સુધીની અંદર આપણે તારીખ જાહેર કરશું કે ભાઈ કાળા તળાવ ગામની અંદર આપણે કાલે ભેગું થવું કે પરમ દિવસે ભેગું થવું, આગેવાનોને સમય લેશું, સાધુ સંતોના બધાના સમય લેશું અને યુવાનોને બધાને સમય પૂછી કે ભાઈ આપણે ક્યારે બધાને સમય અનુકૂળ છે એ પ્રમાણે આપણે બધા ભેગા થઈ સુરતથી પાટીદાર સમાજ જો સુરતથી 400 કિલોમીટરથી 200 ગાડી લઈ અને કાળા આપણે ત્યાં ન જવું એવું પણ નહીં ચાલે। બધાને સાથ એક ખભે ખભો મેળવી અને સાથે મળી અને આ કાર્યમાં જોડાવવું પડશે। અને જ્યારે રબારી સમાજ સેવા ટ્રસ્ટનું પણ આયોજન છે ત્યારે વિહોતર ગ્રુપ પણ એને ખભે ખભો મેળવી એની સાથે ઊભું રહે છે। કારણ કે એક જિલ્લાની અંદર આપણી વસ્તી કેટલી, આપણો સમાજની વસ્તી ટૂંકી, એમાં એમ